જિલ્લામાં આવી પહોંચતા લોકોએ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીજીનું ભવ્ય સ્વાગત કર્યું। દાહોદ શહેરમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા યોજાઈ। રાહુલ ગાંધીની યાત્રાને લઈ સવારથી બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। દાહોદનું બસ સ્ટેન્ડ પોલીસની છાવણીમાં ફેરવાયું। કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી બસ સ્ટેન્ડ ખાતેથી આવ્યા। સ્વામી વિવેકાનંદ ચોક ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। રાહુલ ગાંધીનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું। બસ સ્ટેન્ડથી બિરસા મુંડા સર્કલ સુધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મહિલા દિવસ નિમિત્તે અલગ અલગ સમાજની મહિલાઓ દ્વારા ગરબા, નૃત્ય સહિતની પ્રસ્તુતિ રાહુલ ગાંધીના ભવ્ય સ્વાગત સમારોહમાં કરવામાં આવી। એએસપી, પીઆઈ, પીએસઆઈ, પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો। રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં મોદી મોદીના નારા લોકોએ લગાવ્યા। દાહોદ પહોંચેલી ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા। જય શ્રી રામ અને મોદી મોદીના નારા લોકોએ લગાવ્યા। તળાવ ઉપરથી રાહુલ ગાંધી પસાર થતા નારા લગાવવામાં આવ્યા। રિપોર્ટર નાગેશ્વર સેન, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, દાહોદ।